7 વર્ષની માસૂમ દીકરીની દીક્ષા રોકવા માટે પિતાએ કાનૂની લડત શરૂ કરી છે। આજે ફેમિલી કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાશે। છેલ્લા 8 મહિનાથી અલગ રહેતા પત્નીએ પિતાની જાણ બહાર મુંબઈમાં દીકરીની દીક્ષા નક્કી કરી લેતા વિવાદ સર્જાયો। પિતાએ 9 ડિસેમ્બરે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જેને ગ્રાહ્ય રાખી આજે 22 ડિસેમ્બરે વધુ સુનાવણી નિયત કરવામાં આવી છે। નાની ઉંમરે દીક્ષા આપવાના વિરોધમાં ચાઇલ્ડ વેલફેર કમિશનમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। એસોસિએટ એડિટર દેવેન ચિત્તે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દેવેન, 7 વર્ષની બાળકીને દીક્ષા આપવા મામલે પિતા હવે કોર્ટમાં પહોંચ્યા છે, શું વિગત? 7 વર્ષની દીકરીને જે દીક્ષા આપવાની સંજીવની આખી ઘટના સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી ઘટના છે, કારણ કે સામાન્ય સંજોગોમાં જૈન ધર્મની અંદર જ્યારે પણ નાના બાળકોને દીક્ષા આપવામાં આવતી હોય છે ત્યારે તેના માતા પિતા અને એ સંતાનની મંજૂરી હોવી ખૂબ જ જરૂરી છે। એમની સહમતિથી જ દીક્ષા આપવાની જે છે તે ઘટના આગળ વધતી હોય છે, પરંતુ આ વખતે 7 વર્ષની દીકરી જે દીક્ષા લેવા જઈ રહી છે તેના પિતાની આ સમગ્ર દીક્ષા અંગે કોઈ પણ પ્રકારની સહમતિ થવાની સામે જે છે તે એમણે વિરોધ ઉઠાવ્યો છે। પિતાએ જે છે તે સહમતિ દાખવી નથી અને તેના કારણે આજે ફેમિલી કોર્ટની અંદર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। મહત્વની બાબત એ છે કે મહારાજ સાહેબ દ્વારા એમને દીક્ષા આપવામાં આવનાર છે તેમને પણ તેમના પિતા દ્વારા વારંવાર મુલાકાત કરીને જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતે નથી ઈચ્છતા કે તેમની માત્ર 7 વર્ષની દીકરી આ પ્રકારે દીક્ષા ગ્રહણ કરી લે, પરંતુ મહારાજ સાહેબે પણ તેમની આ બાબતને ગંભીરતાથી લીધી નથી અને તેથી જ તેમણે આખરે કોર્ટના શરણે જવાનું નક્કી કર્યું હતું। તેમના કહેવા પ્રમાણે મારી દીકરી જ્યારે 18 વર્ષની પુખ્ત અવસ્થામાં થઈ જશે ત્યારે તે પોતે જો નિર્ણય લેશે ત્યારે જે દીક્ષા લઈ શકશે એવી તેમની ઈચ્છા છે અને પોતે આ જે દીકરી છે તેને ભણાવવા માંગી રહ્યા છે એ પ્રકારની વાત તેઓ અત્યારે મીડિયા સમક્ષ કરી રહ્યા છે। હવે આખો મામલો જે છે તે કાયદાકીય પ્રક્રિયાથી આગળ વધશે અને ત્યારબાદ જે કોર્ટ નિર્ણય લેશે તેના ઉપર જ છે, પરંતુ મહારાજ સાહેબે જ્યારે તેમના પિતાની આ દીક્ષામાં સહમતિ શા માટે તેમને દીક્ષા અપાવવા માટેનો આગ્રહ રાખ્યા છે તે એક મોટો પ્રશ્ન છે। ધન્યવાદ દેવેન સમગ્ર જાણકારી માટે। મારે મારી દીકરી નાની છે, મારે અત્યારે દીક્ષા અપાવી નથી। એ 18 વર્ષની થાય એની ઈચ્છા હશે એ પછી અમે દીક્ષા અપાવવાનું નક્કી કર્યું 18 વર્ષ પછી। અત્યારે મારી દીકરી બહુ નાની છે એટલે મેં આ નિર્ણય લીધો। દીક્ષાના મુહૂર્તમાં અમે લોકો કોઈ ગયા નતા, અમારી પરિવારની હાજરી વગર સાહેબે દીક્ષાનું મુહૂર્ત આપી દીધું। એનો ભાઈ ને એની મારી વાઈફ એ લોકો ગયા હતા તોય સાહેબે મુહૂર્ત આપી દીધું કે તમે દીક્ષા અટકાવશો તો અમે પણ પછી જોઈ લેશું। એ લોકોને એમનું નામ રોશન કરવા માટે મારી 7 વર્ષની છોકરી એમ કે નાની ઉંમરમાં દીક્ષા થાય તો નામ રોશન થાય, આટલા સૌથી પહેલા સૌથી નાની દીકરી હોય એટલે નામ રોશન થાય એમ।